બગદાણાની બબાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે. આપણે જોયું હતું કે કોળી આગેવાનો એક બાદ એક મેદાને આવી રહ્યા છે, અને હવે જ્યારે આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે, આજે આ વિષયને લઈને વિસ્તારે વાત કરીએ. અને મારી સાથે અત્યારે હાલ કોળી આગેવાન અશોકભાઈ જોડાઈ ગયા છે. અશોકભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. અશોકભાઈ, આ સમગ્ર ઘટનાને લઈને શું કહેશો? કારણ કે અત્યારે કોળી સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે. એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. એક બાજુ નવનીતભાઈ, જેમના પર હુમલો થયો છે, એમને પણ સરકારનો આભાર માન્યો છે. સૌથી પહેલા તો આજે સમગ્ર ઘટના સામે આવી છે, એને લઈને શું કહેશો? એસઆઈટી ની રચના થઈ છે. નવનીતભાઈ આભાર તો માન્યો છે, પણ નવનીતભાઈને કાયદાની ખબર નથી. એસઆઈટી ની રચના થઈ છે ને, એ મુદ્દે અમે કોળી સમાજના આગેવાનો એવો કહી જઈ રહ્યા છીએ કે આ છે ને એસઆઈટી ની રચના કર્યા બાદ જે એસઆઈટી ની રચના કરી છે એ કેટલો સમય લેશે એ જોવાનું રહ્યું છે. સરકારે એસઆઈટી ની રચના કરી છે, એની સામે અમે અમારા કોળી સમાજની લીગલ ટીમની પણ રચના કરી છે. અમારા લીગલ ટીમના 6 એડવોકેટો એ પણ એની પાછળ રહેશે, એનું વોચ રાખશે અને એની ઉઘરાણી કરશે, એનો ફોલોઅપ લેશે. એમાં જે અમારા બબુલભાઈ વાળા છે, મનીષાબેન છે, કિશોરભાઈ શેખ છે, એ અમારા જ્ઞાતિના આગેવાન બંધુઓ છે અને ખૂબ મોટા વિદ્વાનો પણ છે, એડવોકેટ છે. એ આનો ફોલોઅપ લઈ રહ્યા છે. અમે પણ એની સામે રચના કરી છે. અમે ક્યાંય ને ક્યાંય ભીનું અશોકભાઈ, અમે ક્યાંય ને ક્યાંય ભીનું સકેલવા દેવાના નથી. તોમકદારને છોડવાનો નથી. જેને કૃત્ય કરાવ્યું છે એને કોઈ પણ સંજોગમાં છોડવાના નથી. અમારી કોઈ જ્ઞાતિ વિશે લડાઈ નથી, વ્યક્તિ વિશે છે. કોઈ પણ વ્યક્તિ હોય આ ગુજરાતની અંદર આવું બિહાર જેવું કૃત્ય કરાવતો એને છોડવામાં નહીં આવે. અશોકભાઈ, નવનીતભાઈ જે બગદાણાના સેવક છે, એમના ઉપર આખો જીવલેણ હુમલો થયો, નામ સામે આવ્યું હતું લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું. તો આ વિષયને લઈને શું કહેશો? હા, 100%. જ્યારે અમારા નવનીતભાઈ છે, અમારા કોળી સમાજના આગેવાન છે, એ વારંવાર કહી રહ્યા છે, જ્યારથી બનાવ બન્યો ત્યારથી કહી રહ્યા છે કે મારા હુમલાની પાછળ જયરાજભાઈ આહિર છે ને છે. એક બાજુ ફરિયાદી કહી રહ્યા છે, બીજી બાજુ પોલીસ ફરિયાદી લખી રહી નથી, નામ લેવા તૈયાર નથી, બદલી કરે છે. પીઆઈ ની પહેલા બદલી કરી છે, તો પીઆઈ ને એને બદલી કરીને સેફ કરી લીધા છે. એ જેને તપાસ નથી કરી સેફ કરી લીધા છે, એને સજા હું એને મોકલ્યા છે જનતાની રક્ષા કરવા માટે, તો એની તો બદલી કરીને સેફ કરી લીધા છે. કાલે ડીએસપી ને પાસે લેવાઈ ગયું છે. એનો મતલબ એવું છે કે પોલીસ ક્યાંય ને ક્યાંય ખોટું કરી રહી છે, તો પોલીસના બચાવમાં સરકાર ઉતરી છે. અશોકભાઈ, તો જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી, હવે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ભારે રોષમાં છે ને એની સામે આહિર સમાજ પણ મેદાને આવ્યો છે. એ લોકો જયરાજ આહિરનું સમર્થન કરી રહ્યા છે. તો આ સમગ્ર વિષયને લઈને શું કહેશો? મેં પહેલા કીધું આપ શ્રીને કે અમારી લડાઈ કોઈ જ્ઞાતિ વચ્ચે નથી. આહિરભાઈ સાથે અમારો પણ વ્યવહારો છે. અમારી જ્ઞાતિ સાથે કોઈ લડાઈ નથી, વ્યક્તિ સાથે છે. જે કઈ બનાવ છે એ વ્યક્તિ કર્યો છે, સમાજે નથી કર્યો. કોઈ બે સમાજ ક્યારે દુશ્મન ન હોય, વ્યક્તિ દુશ્મન હોય છે. વ્યક્તિ જયારે કરાવતો હોય ત્યારે એમાં આહિર સમાજ સાથે કોઈ જ દુશ્મનાટી ન હોય. જ્ઞાતિનો ક્યાં દોષ છે? જ્ઞાતિનો તો દોષ છે નહીં. જ્ઞાતિને કોઈ દિવસમાં અમે એની સાથે દુશ્મનાટી જોતા નથી. માત્ર ને માત્ર અમારો ભાઈચારો છે એમની સાથે. વાત રહી છે કે જેને કૃત્ય કરાવ્યું છે એના પૂરતી છે, અને એને કોઈ દિવસ છોડવામાં નહીં આવે, કોઈ પણ સંજોગમાં. બિલકુલ. અશોકભાઈ, જે રીતે તમે કહ્યું કે વકીલોની એક આખી લીગલ ટીમ બનાવવામાં આવી છે, તો એ હવે આગામી સમયમાં શું કરશે? એ ફોલોઅપ લેશે કે જે રચના થઈ છે ટીમની, એ ટીમે કેટલું કામ કર્યું છે, શું કર્યું છે, એના અમારા વિદ્વાનશ્રીઓ, વકીલશ્રીઓ એમના પણ ફોલોઅપ લેશે. અને જરૂર લાગશે ને તો એ મહુવાની કોર્ટમાંથી ભાવનગર કોર્ટમાં પણ કેસ ફેરવવામાં આવશે. આવું અમારું લીગલ ટીમનું કહેવું છે કે ત્યાં અમારા સેફ નથી. મહુવા કોર્ટની અંદર અમને સેફ નથી લાગતું કે અમારા સાક્ષીઓને પણ દબાવવામાં આવે, અમારા પંચોને પણ દબાવવામાં આવે. ત્યાં જે માથાભારે લોકો છે એમને ખૂબ ધાક ધમકી ભરેલું છે. આવું કૃત્ય કરાવી માથાભારે લોકો કરાવતા હોય છે, તો એમનો પણ અમને ડર છે કે અમારા પંચો, અમારા સાક્ષીઓને પણ દબાવવામાં આવશે. એના અનુસંધાને અમારા લીગલ ટીમને ભાવનગર કોર્ટમાં આ કેસ શિફ્ટ કરવાની તૈયારીમાં છીએ અમે. બિલકુલ અશોકભાઈ, હવે આગામી સમયમાં કોળી સમાજ દ્વારા શું કરવામાં આવશે? કારણ કે અત્યારે હાલ એ લોકોની અંદર પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે. તમે પોતે જ કોળી આગેવાન છો, અને પહેલા કોળી સમાજની સાથે કંઈક અન્યાય થયો હોય એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે કે જેમાં, અને ઘણા પણ હજી એવા કિસ્સાઓ પણ છે કે જેમાં ન્યાય ન મળ્યો હોય. તો હવે આ સમગ્ર વિષયને લઈને કોળી સમાજ દ્વારા આગામી સમયમાં શું કરવામાં આવશે? કોળી સમાજે રણનીતિ ઘડી નાખી છે. અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે, અને અમારા પ્રદેશ પ્રમુખ દિવેશભાઈ ચાવડા સાથે બેસી, અમારી પ્રદેશની ટીમ સાથે બેસી અને રણનીતિ ઘડાઈ ચૂકી છે. જ્યાં સુધી
એફઆર માં મુખ્ય તોમકદારનું નામ નહીં ખુલે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આંદોલનની પ્રક્રિયામાં આંદોલન તરીકે અમે શરૂઆત કરશું. અમે થોડાક દિવસોની અંદર જો ચાર્જશીટમાં નામ નહીં આવે, એસઆઈટી રચના થઈ તેમાં નામ નહીં આવે, તો અમે કોળી સમાજનું મહાસંમેલન, ન્યાય માટેનું સંમેલન બગદાણા મુકામે બોલાવી રહ્યા છીએ. ત્યાર પછી અમે ભગુડા માં મોંગલના શરણોમાં આવેદન પત્ર દઈશું. અમારા સૌરાષ્ટ્રના માં મોંગલ છે અને કોળી સમાજ ખૂબ મોટા માની રહ્યો છે, તો માં મોંગલને વિનંતી કરશું કે હે માં મોંગલ, આ તંત્ર અમને ન્યાય નથી આપતું, તો આમાં અમે તારીખ પણ આવ્યા છીએ, હવે અમને ન્યાય આપ. ત્યાં મોંગલમાના શરણોમાં જઈશું અને મોંગલમાના શરણોમાં જઈ અને મોટી સંખ્યામાં કોળી સમાજને હાજર રાખશું અને ત્યાં અમારા હાથ ઉપર દીવા પ્રગટાવશું અને અમારા આગેવાનશ્રીઓ એ માં મોંગલને આવેદન પત્ર આપશે. એવો ને એવો કાર્યક્રમ અમે પૂજ્ય બજરંગદાસ બાપાના શરણોમાં કરશું. ત્યાર પછી અમે કોટલાની પણ અમારી તૈયારી થઈ ચૂકી છે. આવી અમારી રણનીતિ ઘડાઈ ચૂકી છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન સ્વરૂપે શરૂ રાખશું. અને હાલ અમે આવેદન પત્રો જે તાલુકા બાકી છે ત્યાં તાલુકા મથકે દેવાશે, પછી શહેરી વિસ્તારમાં દેવાશે, ત્યાર પછી ધરણાના કાર્યક્રમો છે અને પછી લાસ્ટમાં મોંગલના શરણોમાં પણ જવાના છે ન્યાય માંગવા માટે. અશોકભાઈ, તમે કહ્યું એ રીતે કે હવે આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે, પણ શું ખરેખર તમને એવું લાગી રહ્યું છે કે ન્યાય મળશે? કારણ કે નવનીતભાઈનું જે રીતે નિવેદન સામે આવ્યું કે અત્યારે કોળી સમાજના ધારાસભ્ય છે, એમને સરકારને રજૂઆત કરી હતી, ગઈકાલે જે રીતે સરકારની સાથે વાતચીત કરવામાં આવી હતી, એ બાદ એમનું કહેવું છે કે હવે તેમને લાગી રહ્યું છે કે કદાચ ન્યાય મળી શકે છે. તમને શું લાગે છે કે એસઆઈટી ની રચના થઈ? 100% અમારા દબંગ ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકીએ જે નિજો ઉપાડ્યો છે અને સરકારમાં પણ મોટી સંખ્યામાં ધારાસભ્ય અને સાંસદશ્રીઓને લઈને પહેલી ફર રજૂઆત કરવા ગયા છે, એટલે અમને આશા છે કે અમને જી અશોકભાઈ, એટલે તમે કહ્યું એ રીતે કે તમને અત્યારે આશા છે કે તમને લોકોને ન્યાય મળશે. તમે નવનીતભાઈની સાથે પણ કદાચ મુલાકાત કરી જ હશે. નવનીતભાઈનું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે? નવનીતભાઈને એક જ વાત છે, મને ન્યાય મળવો જોઈએ. મારી માથે જે અત્યાચારને અન્યાય થયો છે એનો મને ન્યાય મળવો જોઈએ. મને ન્યાય મળશે, નહીં મળે ત્યાં સુધી હું પણ લડતમાં જોડાયેલો રહીશ. આવું એનું પોતાનું અંગત્ય કહેવું છે. હું મળ્યો છું, રોજ હું એને બંધ બાવણે બેઠું છું એની સાથે, અને રોજ એ પોતે ફરિયાદી છે, એટલે મારે એની સલાહ લેવી પડે કે ભાઈ તમારો શું વિચાર છે, શું ગણતરી છે. એટલે એને એમ કીધું છે કે સમાજ, સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ મારા આંગણે, મારા બેડ પાસે આવ્યો છે, તો હું સમાજની સાથે કોઈ દિવસ ગદ્દારી કરીને સમાધાનમાં નહીં બેહું. હું ન્યાય માટે રહેવાનો છું અને મને ન્યાય મળે એના માટે તમે સૌ લડતપર છો, તો હું આપની સાથે છો અને જે પણ કઈ નિર્ણય લેવાનો થશે એ સમગ્ર સમાજને સાથે રાખીને કરીશ. હવે એનું પોતાનું વક્તવ્ય છે, પોતે પણ આવું કહે છે બેડમાં સુતા સુતા. બિલકુલ. અશોકભાઈ, આ સમગ્ર ઘટના છે એ ક્યારે સામે આવી હતી એને લઈને પણ વાતચીત કરવી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં તો આવી છે, પણ આ ઘટના પાછળ જે ખરેખર જે બધા ઘટકો રહેલા છે એ સમગ્ર ઘટના ક્યારે સામે આવી હતી? મારી પાસે બનાવ બન્યા પછી 2 દિવસે આવી હતી. મને રાત્રે 2:10 મને કોઈ મારતા હોય વિડીયો સેન્ડ કર્યો હતો કે તમારા સમાજ માટે અત્યાચાર ને અન્યાય બગદાણા ગામે થયો છે. મારા ધ્યાન ઉપર નહોતું આ. પછી એ નંબર સતત બંધ આવી રહ્યો છે. પછી મેં એમાં તપાસ કરી તો મને ખબર પડ્યા કે હા, આવો બનાવ બન્યો છે. ત્યાર પછી હું મારી ટીમ સાથે ત્યાં નીકળ્યો અને આવેદન પત્ર આપ્યું. આવેદન પત્ર સાથે તેની મુલાકાત કરી. ત્યારે મને ખબર પડી કે આવો બનાવ બન્યો છે. મને કોઈ અજાણ્યા નંબર માંથી મને વિડીયો મોકલ્યો છે રાતે. એ નંબર પણ બંધ આવે છે. હું ટ્રાય કરી રહ્યો છું ખૂબ. તો તમે તપાસ કરી કે એ વિડીયો કોણે મોકલ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે? એ ફોન બંધ આવે છે. હું સતત ટ્રાય કરી રહ્યો છું, ફોન બંધ આવે છે. બિલકુલ અશોકભાઈ, એક કોળી સમાજના આગેવાન તરીકે તમે આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? હું ઘટના એવી રીતના જોઈ રહ્યો છું કે આંખ ઉભી કરવાની અને ભાઈ લોક તરીકે રહેવાનું હોય એવું મને લાગી રહ્યું છે. કૃત્ય કરાવ્યું હોય એનો તો વિડીયો ઉતારવાનું કારણ જે હોય ને, બતાવવા માટે કે અમે આ લોકોને મારી પાડી દીધો છે, એટલે જાતિ કરીને કોઈ પણ સામનો ન કરે એ બતાવવા માટે વિડીયો ઉતાર્યો છે અને વોટ્સઅપમાં કોલ કરીને કોઈને બતાવો છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે ભાઈ લોક બનવા માટે અને એક ધાક ઉભી કરવા માટે. બિલકુલ અશોકભાઈ, અત્યારે કોળી સમાજના આગેવાનો છે એ સવાલો ક્યાંક પોલીસ ઉપર પણ ઉભા કરી રહ્યા છે કે કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી. સીસીટીવી ને લઈને પણ ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. તો આ વિષયને લઈને શું કહેશો?
100% પોલીસે એક તરફી જ કામ કર્યું છે. પોલીસે એક તરફી જ કામ કર્યું છે. નહીતર તો આપણે ખાલી સામાન્ય ફરિયાદી કરતા હોય છે, સામાન્ય માણસ કરતા હોય તો પણ કોઈ પણ નામ લખી લેતા હોય છે. તો આમાં હજી નામ કેમ નથી લખાતું? આટલા બધા ફૂટેજો એડવોસ બધું છે એની પાસે, છતાં નામ નથી લખાતું. એટલે પોલીસ એક તરફી કામ કરી ન કર્યું હોય તો પીઆઈ ની બદલી ન થાય, ડીએસપી પાસેથી ચાર્જ ન લેવાય, ન કર્યું હોય તો. કર્યું જ નથી, પોલીસ એક તરફી જ રહી છે. હજી અમે કહીએ છીએ પોલીસ એક તરફી જ છે. એસઆઈટી ની રચના પછી ખબર પડે કે શું થાય ને શું નહીં. બાકી પોલીસ એક તરફી જ કામ કરી રહી છે. પોલીસ આમાં ક્યાંય ને ક્યાંય સનોળ છે. પોલીસ કોઈના ઈશારે કામ કરી રહી છે. નથી સરઘસ નીકળતું, નથી વરઘોડો. જે પકડ્યા છે એને રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે લાવ્યા છે તો ખૂબ લંગડા હાલતા હોય છે. એવી પોલીસ પાસે કઈ ગોળી છે કે એક દિવસમાં સારા થઈ જાય અને કોર્ટમાં રજૂ થાય છે તો આમ ટકલાક રીતે હાલ્યા જાય છે? એવી ગોળી પોલીસ પાસે કઈ ગોળી છે કે પહેલા દિવસે ખૂબ માર્યા હોય એવું દેખાય છે? એટલે અમને ક્યાંય કોળી સમાજને પોલીસ પણ અમને ક્યાંય ને ક્યાંય બનાવી રહી છે. બિલકુલ અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈને? કારણ કે અત્યારે હાલ સીધા સવાલો કોળી સમાજના આગેવાનો દ્વારા ક્યાંક પોલીસ ઉપર ઉભા કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજને લઈને પણ વાત કરવામાં આવી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર ઘટનાની અંદર કયું સત્ય બહાર આવે છે. તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.